हेलो मित्रों, आज આપણે બનાવીશું ચારે રીંગણનું શાક। સૌપ્રથમ તેને ચોરીને ફોડી કાઢી છે, કાપી નાના ટુકડા કરી દીધા છે, તેને સમારી કાઢી છે આ રીતના। ત્યારબાદ તેને ધોઈ કાઢીને કમ્પ્લીટ કરી દીધી છે। ત્યારબાદ આ બાજુ કઢાઈ મૂકી છે, તેમાં સૌપ્રથમ આપણે તેલ રેડીશું, થોડું તેલ રેડીશું। ત્યારબાદ એમાં જીરું નાખીશું થોડું। ત્યારબાદ જીરું તતરી જાય ત્યારબાદ આપણે નાખીશું લસણ અને આદુ બે નાખી દેવાનું, એને પીસી કાઢ્યું છે। ત્યારબાદ નાખી દેવાનું લસણ આવે પછી ટામેટાં નાખી દેવાના આ રીતના। ટામેટાને બે મિક્સ કરી દેવાનું છે, એને થોડી વાર ચડવા દેવાનું છે। ત્યારબાદ નાખવાની છે હળદર, 1 ચમચી હળદર નાખી દેવાની છે, 1 ચમચી લાલ મરચું નાખી દેવાનું છે, મરચું ભેગું કરેલું છે તે નાખી દીધું છે, અને થોડી વાર 2 થી 3 મિનિટ લગીને આ રીતના મિક્સ કરવાનું છે। ટામેટું બી ચડી ગયું છે સરસ રીતે। ત્યારબાદ આ શાક ધોયેલું છે તેની અંદર નાખી દેવાનું છે, ત્યારબાદ આ રીતના મિક્સ કરતું રહેવાનું છે, અને 2 થી 3 મિનિટ સુધી તેને ગરમ થવા દેવાનો છે। ગેસ થોડો ધીમો રાખવાનો છે। ત્યારબાદ હવે શાક પ્રમાણે થોડું મીઠું નાખી દઈશું અંદર, એને ગેસ થોડો વધારે રાખી દેવાનો અને થોડી વાર એને થોડું બધું ચડવા દેવાનું છે। 1 થી 3 મિનિટ સુધી તેને ગરમ થવા દેવાનું। આ રીતના ગરમ થઈ જાય, થોડું આમ લાલ પડતું દેખાય, તેલ છૂટવા લાગે છે, ત્યારબાદ આપણે થોડું ઠંડુ પાણી રેડી દેવાનું છે। 1 કે 2 ગ્લાસ જેટલું રસાવાળું જોઈએ તો વધારે રેડવાનું, નહીં તો ઓછું રેડવાનું। પાણી રેડી દીધું છે, હવે તેની ઉપર આપણે ઢાંકી દઈશું। પછી વચ્ચે 15 થી 20 મિનિટ પછી આપણે તેને જોવાનું છે, જોઈ લઈશું આપણે શાક ચડી ગયું છે સરસ। તેમાં લીલા દાણા નાખી દઈશું હવે, ત્યારબાદ થોડો મસાલો નાખી દઈશું, ગેસ બંધ કરી દીધો છે। સરસ થઈ ગયું છે ચોરી રીંગણનું શાક।